એટલે 8 દિવસ થયા. બરાબર, કેટલું ભાયું? બરાબર ભાયું. આ નિયમનું પાલન કર્યું કર્યું ત્યારે તમારા મગજમાં બેઠું, એમને એમ કોઈ બે નહીં. બરાબર. ચલો, ઘેર પાડવા માટે શું કરીશું? પહેલાં દબાવ કરે. હા, બરાબર. પછી શું જોવાનું? ના, આવી ગયું કમ્પ્લીટલી. હવે આપણે પહેલો ઘેર પાડો કઈ બાજુ પાડવાનું? પહેલાં ન્યુટ્રલ કર્યું ને? કર્યું કે નહીં ન્યુટ્રલ? હવે ન્યુટ્રલ કર્યા પછી શું કરવાનું? ગાડી ચાલે નહીં, ચલાવવા માટે શું કરવાનું? ચલો પાડો ઘેર. કયો ઘેર કહેવાય? પહેલો ઘેર. પહેલો ઘેર કેટલા સુધી ચાલે? 10 સ્પીડ સુધી ચાલે. બરાબર. મીટર યાદ રાખો, પછી મીટર જોવું નહીં પડે. બરાબર. હવે ચાલવા માટે શું કરીશું? અડધી ક્લચ શું છોડીશું? ચાલવા માટે શું છોડીશું? હા, ધીરે ધીરે ક્લચ છોડો. ચાલી. હવે સ્પીડ કેટલી આવી? કેટલી આવી સ્પીડ? 10 થી આવી ને? હવે આપણે બીજો લેવાય. કયો લેવાય? હા, બીજો લઈ લો. ધીરે ધીરે ક્લચ છોડો. આપો ધીરે ધીરે. કેટલા આવ્યા? હવે ક્લચ દબાવો, ત્રીજો લઈ લો. ખ્યાલ આવી ગયો? ધીરે ધીરે. કેટલા આવ્યા? પ્રમાણે ચાલવાનું. જ્યારે વળવું હોય ત્યારે સાઈડ લાઈટ બતાવવાની. ડાબી સાઈડ વળવું તો ડાબી સાઈડ, રાઈટ સાઈડ વળવું તો રાઈટ સાઈડ. આરટીના કાયદામાં એડવાનું બરાબર છે. સમજો, બેલ્ટ બાંધવો પડે. બરાબર. વધારે સ્પીડમાં ચાલવાનું નહીં. બરાબર. પાછળ જોવું પડે. ઓવરટેક કરો એટલે પાછળ જોવું પડે. એમને ઓવરટેક કરવાનું નહીં. કોઈ દિવસ આરટીના નિયમ સિવાય જવાનું નહીં. ગાડી ચલાવો ત્યારે આરસી બુક, લાયસન્સ ને વીમો આપણી જોડે રાખવાનું. બરાબર. એટલે કોઈ બી અધિકારી આવે તો ભાઈ કાગળ બતાવો તો આપણે કાગળ બતાવી દેવાના. તો આપણે શું રહ્યું? સારું. બરાબર. ગાડી કેવી ત્યાં? બરાબર. નિયમ પ્રમાણે. બરાબર. જ્યારે ગાડી લઈને નીકળો ત્યારે આરસી બુક, વીમો પીવું છે. આરટીઓ વિરુદ્ધ જવાનું નહીં. જ્યારે કોઈ બી નિયમનું પાલન કરવાનું. બરાબર છે? ઓકે.